ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પણ દારૂ રેલમછેલ થઈ રહી છે। શિવમ અલગોતરે મિત્રો સાથે ગઈકાલે જ મહેફિલ માણી છે। મિત્રો સાથે મળીને શિવમે વિદેશી દારૂ પીધો હતો। શિવમને સોનગઢના બુટલેગર અર્જુને આ દારૂ આપ્યો। દારૂ પીધા બાદ તબિયત લથડી છે। શિવમને દાખલ કરાયો છે। પોલીસની કડક કાર્યવાહી છતાં પણ દારૂ તો બેફામ વેચાઈ રહ્યું છે। શિવમના નિવેદન પરથી અહીંયા સ્પષ્ટ થયું છે। ગુજરાતમાં જેટલો જોઈએ જ્યાં જોઈએ એટલો દારૂ મળે છે અને આ સ્થિતિની વચ્ચે આપ જોયું લઠ્ઠાકાંડ થયો અને ફરીથી આપ જોઈ રહ્યું છે કે એક શખ્સ દારૂ પીવે છે, શિવમ નામના શખ્સ, અને મિત્રો સાથે જ મહેફિલ માણી। પોલીસે પણ ના પાડી છે કે અત્યારે હાલમાં જે ભેળસેળયુક્ત જે લઠ્ઠાવાળો જે દારૂ આવ્યો છે એ ન આરોગ્ય, પણ લોકો માનતા નથી અને ન માન્યા તો આપ જોઈ રહ્યા છો કે શું થઈ રહ્યું છે અહીંયા। અમે બધા 9 જણા ટોટલ હતા। અમે બધા પાર્ટી કરી હતી, બરોબર ને આમાં અમે કોઈને આગળ નથી લાવતા। અર્જુનભાઈ એમને દારૂ આપ્યો હતો સોનગઢથી, 1200 રૂપિયાનો અમે દારૂ લીધો હતો। 4 કલાકથી મોટા દવાખાને હતો, સારવાર ન કરે એટલે મેં મારા સાહેબને ફોન કર્યો। મેં કીધું આ રીતની તકલીફ થાય છે તો એ કે અમારા હોસ્પિટલે વી આવો, એ કે હું તમને સારવાર કરી દઉં છું। સોનગઢ રોડ ઉપર, હાઈવે ઉપરથી 9 જણાએ। કયો દારૂ કયો સ્ટેક હતું ને ગ્રીન લેબલ હતું। આપ જોઈ રહ્યા છો લોકોને ના પાડી છે છતાં પણ લોકો નશો કરી રહ્યા છે અને મોત સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। લોકોને વિનંતી છે કે આ સ્થિતિમાં હાલમાં દારૂ ન પીવો। ભેળસેળવાળો દારૂ પુષ્કર માર્કેટમાં આવી ગયું છે અને આ ઘટનાક્રમની વચ્ચે લોકો મિત્રો સાથે પાર્ટી કરે છે અને આપ જોઈ રહ્યા છો મોતના દ્વાર સુધી પહોંચી રહ્યા છે।